ક્રિસ્ટીના પટેલના પારિવારિક વિવાદમાં મોટા સમાચાર મળી રહ્યા છે। ક્રિસ્ટીનાના માતા અને પિતરાઈ ભાઈનો ઓડિયો વાયરલ થયો। વાયરલ ઓડિયોમાં બંને બેફામ અપશબ્દો બોલી રહ્યા છે। વાયરલ ઓડિયોમાં ક્રિસ્ટીનાના પિતા પર ગંભીર આરોપ, બંને વચ્ચેની વાતચીતના રૂપિયાની લેવડ દેવડનો ઉલ્લેખ છે। 9 થી 10 લાખ રૂપિયાનો પપ્પાને ફોન હતો। સંપત્તિ નથી જોઈતી, આ માણસને સીધો કરો। પપ્પાને ફોન કર્યો ઈ કે 9-10 લાખ કે આનંદભાઈ માંગુ છું। 9-10 લાખ હા પછી હજી તો હું ઘરમાં આવ્યો જ, હું નાવા ગયો હતો એટલે મારા પપ્પા કે તું મેં હું એના 15 દી થી હું કોઈ મળ્યો નથી, મારે ન્યારે હું વહીવટ પાછો ફોન ઉપાડતો નથી, મારે પી ગયો એ છે પણ એવું લાગ્યું હોય ના કે તાર શું કરે ખબર, ફોન સ્પીકર માં રાખીને કેવાય તો તે મને પૈસા દે। હું પણ ઉપાડવો જોઈએ ને, મારા પપ્પાને સામે જ કર્યો ફોન, બોલો તો પૂરો ખ્યાલ ને ન્યા જાય કેવો પનોતી છે કોક ના ઘરમાં આગ એ નથી આપણે હું 15 દી થી ઘર સિવાય બાયણા સિવાય હું ઓલે નથી ગયો। દારૂ પીવે, ભૂસડું ઢીકણું કઈક કઈક કેતો હોય, પછી મારા પપ્પા બોલ્યા નહીં, એના બિચારા ટેન્શન આવે ને। કેવો આનંદ તમને આવા માણસો ભેગો હું તો એમ કહું, કોઈરું મને મિલકત ના આવે તો સીધો કરી દે મિલકત ગઈ। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલનો પારિવારિક ઝઘડો એ દરરોજ નવા તેમાં ખુલાસા થઈ રહ્યા છે, ઓડિયો ક્લિપ સામે આવી રહી છે। હાલ અપડેટ શું છે, શું ખુલાસો થયો છે? હા, ચોક્કસપણે ધ્રુવિશા, ક્રિસ્ટીના પટેલ દ્વારા જે રીતના ગતરોજ એક સોશિયલ મીડિયા ઉપર પોતાના એકાઉન્ટ ઉપર પોતાનો વિડીયો અને એક ઓડિયો જે ભૂતકાળનો તેના પિતાનો છે તે મૂકવામાં આવ્યો હતો, અને ત્યારબાદ આનંદ પટેલ દ્વારા પણ એક ઓડિયો છે તે સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો છે। ક્રિસ્ટીના પટેલ દ્વારા જે કહી રહી છે કે મારે મિલકતને લઈને કશું કામ નથી, પરંતુ તેની વચ્ચે આ 10 લાખ રૂપિયાની જે પિતાની વાતચીતનો ઓડિયો છે તે મૂકી રહી છે। જો કે આનંદ પટેલ દ્વારા જેની સામે તે આક્ષેપ કરી રહી છે, તેણે પણ 10 લાખ રૂપિયાની જે મામલા છે તેની ક્રિસ્ટીના પટેલ એટલે કે તેની માતા છે અંજુ પટેલ અને આનંદ પટેલ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ છે તેણે જાહેર કરી છે, અને તેમાં સ્પષ્ટપણે દારૂ પી અને 10 લાખ રૂપિયાની વાતો કરતા હોવાની વિગત સામે આવી છે। બીજી બાજુ અંજુ પટેલ છે તેના પતિને અપશબ્દો બોલતી હોય તેવી પણ આ ઓડિયો ક્લિપની અંદર છે કે જે આપણે દર્શક મિત્રોને સમજાવી નથી શકતા। એટલી હદે જો પતિ સાથે આ પ્રકારનું વર્તન કરતી હોય તો પછી કઈ રીતનું પતિ સાથે તે રહેતી હશે, શું તેવા સવાલો અત્યારે આનંદ પટેલ ઉત્પન્ન કરી રહ્યા છે। બીજી બાજુ આખો મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે। મિલકતની અંદર કોર્ટ જે નિર્ણય લેશે તે બંને પક્ષો એમ કહી રહ્યા છે કે અમને માન્ય છે, તો પછી આ પારિવારિક વિવાદ છે તે કેમ વારંવાર દરરોજ ને દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે? સોશિયલ મીડિયા ઉપર બંને પરિવાર વચ્ચે જાણે વોર ચાલી હોય તેવું લાગી રહ્યું છે। આનંદ પટેલ અને અંજુ પટેલ એટલે ક્રિસ્ટીના મા છે, આનંદ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો જે ક્રિસ્ટીના પટેલ દ્વારા જો એક બાદ એક ઓડિયો ખોટા જાહેર થશે તો તેની પાસે પણ પુરાવા છે, હું પણ સામા પક્ષે મારો ખુલાસો છે તે રાખવાનો છું। તેની પાસે અનેક એવા પુરાવા છે કે અંજુ પટેલ જ્યારે મુંબઈ રહેતી હતી તેની ટિકિટો બુક કરાવી, તેની સાથેની વાત કરવી, જે રીતના સોનાના દાગીનાની પણ વાત છે તે પણ ક્યાંક આનંદ પટેલ પાસે ઓડિયો ક્લિપ તેની માતાની અને આનંદ પટેલની હોવાની વાત છે તે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કરી છે। પરિવારનો ઝઘડો ખોટો વિખારા નહીં, પરિવારની અંદર જ રહે તેવા પ્રયાસો આનંદ પટેલ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ક્રિસ્ટીના પટેલ દ્વારા જે રીતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એક બાદ એક આક્ષેપો થઈ રહ્યા છે તેના કારણે આનંદ પટેલ છે તે કહી રહ્યા છે જો એ કરશે તો જ હું કરવાનું છું, ત્યાં સુધી મારે પરિવારને ખોટી ઠેસ પહોંચે તે પ્રકારનું કૃત્ય નથી કરવું તેવી પણ વાત કરવામાં આવી છે। એટલે છતાં જોઈ છે, કારણ કે જે રીતના પાટીદાર સમાજના આગેવાન મનોજ પટેલ અને તમામ લોકો આવ્યા હતા અને કહ્યું હતું કે પારિવારિક ઝઘડો છે, પરિવારના આગેવાનો અને સમાજના આગેવાનો સાથે આ જે ઝઘડો છે તે નિપટાવવાના પ્રયાસ કરીશું। એટલે તેની વચ્ચે આ પ્રકારનું જે ક્રિસ્ટીના પટેલ જે સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો અને ઓડિયો અપલોડ કરી રહી છે તેને લઈને આનંદ પટેલ દ્વારા
આ ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે અને હજી પણ આનંદ પટેલે કહ્યું કે મારી પાસે અનેક ઓડિયો ક્લિપ વાતચીતની છે તેની માતા સાથેની અને મૃતક પરેશભાઈ સાથેની, એટલે જરૂર જણાશે તો જ આ જાહેર કરીશ, બાકી પરિવારનો ઝઘડો પરિવારમાં પતાવવાના પ્રયાસો છે તે આનંદ પટેલ કરી રહ્યા છે. જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિવાદ એ ચરમસીમાએ છે. રામભાઈ મોકરિયાએ સોશિયલ મીડિયામાં લેખ મૂક્યો. કટાક્ષ કરતો લેખ અને કથાકાર રમેશભાઈ ઓઝાનું વક્તવ્ય મૂક્યું. જેમ જેમ ખોટું બોલતા જાઓ તેમ તેમ વાણી કમજોર પડતી જાય. જે કદી જૂઠું ના બોલે, જે સત્ય જ બોલે તે સાચું થતું જાય. રામભાઈએ કરેલી પોસ્ટમાં કટાક્ષ ભર્યો આલેખ અને વક્તવ્યએ ચર્ચા જગાવી છે. રામભાઈના લેખને લઈ સોશિયલ મીડિયામાં લોકોએ જવાબ આપ્યો. સોશિયલ મીડિયામાં રામભાઈના વિરોધ અને સમર્થનમાં અનેક કોમેન્ટ્સ પણ કરવામાં આવી છે. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, કાર્યક્રમમાં પહેલા આમંત્રણ ન આપવામાં આવ્યું, બાદમાં વડીલ કહી રામભાઈને સાઈડમાં તો કરી દીધા છે. હવે રામભાઈએ પણ એક પોસ્ટ મૂકી છે. ચોક્કસપણે ધ્રુવિશા, સાંસદ રામ મોકરિયા છે જ્યારથી સાંસદ બન્યા ત્યારથી જ જે રાજકોટ શહેર ભાજપની જે સ્થિતિ હતી ત્યારથી જ તેઓ બોલતા આવ્યા છે. જે સત્ય હકીકત છે તે સ્ટેજ ઉપરથી ખુલ્લેઆમ બોલ્યા છે કે લોકોએ જે નેતાઓ છે તેને કામ કરવું જોઈએ, સાથે જે ભ્રષ્ટાચારને લઈને પણ અનેક વખતો છે તે જાહેરમાંથી બોલી ચૂક્યા છે અને તેના જ કારણે તેને હવે આમંત્રણ કાર્ડમાંથી બાદબાકાત કરવામાં આવ્યાની વિગત સામે આવી હતી. તો બીજી બાજુ સોશિયલ મીડિયા મારફતે એવી પણ ચર્ચા થઈ રહી હતી કે શહેર પ્રમુખના આદેશથી હવે તેને રાજકોટ મહાનગરપાલિકા જે ભાજપનું કે પછી કોર્પોરેશનના કોઈ પણ કાર્યક્રમ છે તેમાં આમંત્રણ ન આપવું તેવી વાત વહેતી થઈ હતી અને ભૂતકાળના જે તાજેતરના પાછલા 2 કાર્યક્રમો છે તેમાં સાંસદ રામ મોકરિયા છે તેનું આમંત્રણ કાર્ડમાંથી નામ પણ કમી કરવામાં આવ્યું હતું. આખી વિગત સામે આવી હતી. જો કે આ વિગત જાહેર થતાં જ ભાજપ દ્વારા અને કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ઢાક પીછોડો કરવામાં આવ્યો હતો અને તેની વચ્ચે રામભાઈ હાલ રાજકોટ ન હોય, દિલ્હી સત્ર ચાલુ હોય ને ત્યાં હોવાના કારણે ત્યાં છે, પરંતુ સોશિયલ મીડિયા મારફતે તેનો જે અભિપ્રાય છે તે સતત મૂકતા રહે છે. જે અલગ અલગ અંદાજોની અંદર તેઓ મૂકતા છે. એક બુકની અંદર તેના નામનો એક નાનકડો ફકરો લેખ લખાયો છે. તેમાં પણ રામભાઈ છે તે આખા બોલા છે, સ્પષ્ટપણે જે લોકોને કહી રહ્યા છે કે અહીં આ ખોટું થઈ રહ્યું છે. તેના કારણે તેનો વિરોધ છે તે સૌથી વધારે થઈ રહ્યો છે, કારણ કે રામભાઈ છે તે પહેલેથી જ સાચું બોલવાની આદત રાખતા હોય અને જાહેરમાં જે હકીકત છે તે કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારીઓ હોય તેને સ્પષ્ટપણે તેના મોઢે કહી દે છે. એટલે લોકોને થોડી તકલીફ પણ પડતી હતી, પરંતુ જે રીતના ભાજપ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર રામભાઈ છે તે પોતાનો આક્રોશ છે તે ઠાલવી રહ્યા છે કવિતાઓની માધ્યમથી. તો પછી કથાકાર રમેશ ઓઝા છે તેની એક વિડીયો ક્લિપ પણ છે તે પણ મૂકવામાં આવી છે. એટલે કહી શકાય કે જે રીતના એક બાદ એક જે રામભાઈ છે તે પોતાનો રોષ છે તે હાલ સોશિયલ મીડિયા મારફતે રાજકોટ શહેરના વાસીઓ સુધી પહોંચાડી રહ્યા છે અને શહેર ભાજપના કાર્યકર્તાઓ અને જે તેમના વિરોધીઓ છે તેને જવાબ આપી રહ્યા છે. પરંતુ રાજકોટ શહેરના અનેક એવા નાના કાર્યકર્તાઓ છે તે સ્પષ્ટપણે રામ મોકરિયા સાથે હોવાની વાત પણ સામે આવી છે અને તેઓ લોકો પણ કહી રહ્યા છે કે રામભાઈના કારણે અનેક એવા કામો છે કે અમારા થઈ રહ્યા છે. એટલે સ્પષ્ટપણે રામભાઈની સમર્થનમાં પણ અનેક લોકો છે તે સામે આવ્યા છે. જી ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.